ભરૂચ જિલ્લામાં કેટલાક સ્થળો પર ચાલતા ગેરકાયદેસર સ્ટોન ક્વોરી, ક્રશર અને સિલિકા પ્લાન્ટને બંધ કરાવવા અને તેમને વિરુદ્ધ તપાસ હાથ ધરવા માટે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર રજૂ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ સાથે જ તેમણે આ મુદ્દે આગામી દિવસોમાં જનતા રેડની પણ ચીમકી ઉચ્ચારી છે। આ સ્ટોન ક્વોરી, ક્રશર અને સિલિકા પ્લાન્ટને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી ન હોવા છતાં કાર્યરત છે અને તેના કારણે આસપાસ રહેતા સ્થાનિક લોકોને આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। શિડ્યુલ એરિયામાં 73 ની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર સ્ટોન કોરી, કર્સરોની મશીનો ચાલુ કરી દીધા છે, સિલિકાના પ્લાન્ટો ચાલુ કરી દીધા છે, લીજોના પરવાનગા વગર લીજો, રેતીના લીજો ત્યાંથી ચાલુ કરેલી છે, જેના કારણે સ્થાનિક લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે, અનેક નિર્દોષ લોકો એમાં ભોગ બને છે। ભ્રષ્ટ અધિકારીઓ અને આવા ભૂમાફિયાઓના લીધે ત્યાંના લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી નથી, એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ, ક્લિયરન્સનું સર્ટિફિકેટ નથી એવા તાત્કાલિક કર્સરો, રેતીની લીજો, રેતીના ઢગલાઓ અને સિલિકા પ્લાન્ટો બંધ કરવા માટેની અમે માંગણી કરી છે। ત્યારે આવનાર દિવસોમાં જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરશે, અમે જનતાને સાથે રાખીને એ કંપનીઓ પર પણ